શીશંપના વૃક્ષ નીચે કુટિયા બનાવી, દર્ભની 2 પથારી બનાવી. સાંજ પડી, ભીલોના ટોળે ટોળ આવ્યા. ગુહરાજા બૂમ પાડે, દોડો! આપણો પરમાત્મા આપણને તારવા આવ્યો છે, આપણો ઈશ્વર આવ્યો છે. ભીલો દીવાના બન્યા છે. નર નારીઓ જેના પાસે જે હતું એ ભગવાનના પગમાં ધરી, અને કંઈ આવડે તો નહીં, કંઈ બસ ઉભા રડે છે. અને જેને રડતા આવડી ગયું પ્રભુ માટે, એને બધું આવડી ગયું. वो वेद को पा गया. એટલા બધા ભાવ વિભોર થયા ભીલો કે જેની પાસે જે હતું એ મૂકી દીધું. ફળ હતા એને ફળ મૂક્યા, ફૂલ હતા એને ફૂલ મૂક્યા, લાકડાના ભારા હતા એને લાકડા પ્રભુના પગમાં મૂકી દીધા. શું મૂક્યું એ મહત્વનું નથી, કયા ભાવથી મૂક્યું એ મહત્વનું છે. વસ્તુનું આ દેશમાં થોડું મહત્વ છે. વસ્તુનું મહત્વ તો પાશ્ચાત જગત સ્વીકારે, આ દેશ તો પ્રેમ કો સ્વીકાર કરતા. વસ્તુનું શું મહત્વ, કઈ રીતે અપાય છે, શું અપાય છે મહત્વનું નથી. ભાવની કિંમત છે, માલની કિંમત નથી. વેપારીઓ વધારે જાણશે. વેપારીઓ માલમાં કમાય કે ભાવમાં? માલમાં કોઈ કમાતો નથી, બધા ભાવમાં જ કમાય છે. માલ તો એનો એ હોય, ગોડાઉનમાં ભરી રાખો અને એ ભાવ ડાઉન થાય તો પાર્ટી ફેલ. અને જો માલ એનો એ ભાવ વધી જાય તો પાર્ટી તરી જાય. સવાલ ભાવનો છે, માલનો નથી. તુલસીદાસજીનું રામાયણ જે ગોસ્વામીજીની પાસે હતું ને એવું જ આપણી પાસે છે અત્યારે. માલ તો એનો એ, પણ ભાવમાં ફરક. તુલસી તરી ગયો ને હજી આપણે ભટકીએ છીએ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા કોઈ, એ મીરાબાઈ ગાતા હતા ને એના કરતા આજે ગાયકો બહુ સારી રીતે ગાય છે. આટલું સરસ મીરાબાઈ ગાઈ શકતા હશે કેમ ખબર નહીં. માલ તો એનો એ, પણ મીરા દિવ્ય ધન્ય બની ગઈ. આપણે નથી. માલનો પ્રશ્ન નથી, ભાવનો જ પ્રશ્ન છે. કોઈ પણ વસ્તુમાં ભાવ પ્રધાન. આપણે જમવા બેઠા હોઈએ, બહુ ભૂખ લાગી હોય અને આપણી પ્રિય વાનગી પીરસાતી હોય, દૂધ પાક માની લો, પણ પીરસનારો આંખું કાઢીને પીરસતો હોય તો લેવો જ એમ કહેતો હોય તો એ દૂધ પાક ભાવશે નહીં. क्योंकि प्रश्न है भाव का, प्रेम का. જે વસ્તુ અર્પણ કરે છે એ બધું લઈ લે છે. ભગવાન બધાને પ્રેમ કરે છે, બધાને પૂછે છે તમે કેમ છો. નથી કર્મ, નથી જ્ઞાન, નથી ભક્તિ. વેદમાં 3 રસ્તા છે, ઉપાસના, જ્ઞાન અને કર્મ. આમાંથી કશુંય નથી આ લોકો પાસે, પણ પરમાત્મા અનુગ્રહ સાધ્ય બન્યા છે આ લોકો. ભીલોની સાથે ફળફૂલ ખાધા છે. રાત્રિ મુકામ નક્કી થયો. સીતારામજી વહેલા સૂઈ ગયા છે. ગઈ રાતનો ઉજાગરો, થોડો થાક, ગુહનું આતિથ્ય, ગંગાનું શીતલ તટ. ભગવાન સો ગયે, નિંદા ગઈ પ્રભુ. ગુહરાજાએ પોતાના સૈનિકોને, પોતાના ગામના બધા માણસોને સૂચના આપી, હાથમાં હથિયાર લઈ અને રામજીની ચારે બાજુ ચોકી કરો, જેથી કરીને કોઈ હિંસક પશુ આવીને ભગવાનની નિદ્રામાં વિઘ્ન ન કરે. આજ ગુહરાજાના માણસોને બહુ નવાઈ લાગી કે આપણા માલિક આવી સૂચના કેમ આપે કે હથિયાર લઈને બધા ચોકી કરો, હિંસક પશુ ના આવે. કારણ કે લોકોને ખબર છે કે આપણે પોતે જ એટલા હિંસક છીએ કે આપણી પાસે હિંસક આવતા નથી. એ લોકો જ પોતે એટલા હિંસક હતા, એટલે તો એના ગામનું નામ શૃંગબેરપુર છે. એક અર્થ એનો એ છે આ લોકોએ એટલા હિંસક પ્રાણીઓને મારેલા ભીલોએ કે એના શિંગ એટલા ભેગા થયા કે બધાએ ભેગા થઈને શિંગની દિવાલ કરેલી ગામની ચારે બાજુ. એના ઉપરથી એક નામ પડ્યું શૃંગબેરપુર. શિંગની દિવાલ હતી, કોટ હતો આ ગામ. અથવા તો કાલાંતરે મહર્ષિ શૃંગી ઋષિનો ત્યાં આશ્રમ હતો, એના ઉપરથી પણ શૃંગબેરપુર થયો, એવો એક અર્થ છે. પણ ગુહરાજાએ કહ્યું નહીં, જાગવાનું જ બધાએ. કારણ કે ગુહને ખબર છે કે તમસાને કિનારે અયોધ્યાના માણસો સૂઈ ગયા તો રામ છટકી ગયા. મારું ગરીબ ગામ ક્યાંક સૂઈ જાય ને પાછા રામ અહીંથી નીકળી જાય તો અમે સાધન વગરના માણસો ક્યાં શોધીએ. કોઈને કોઈ બાને આ ગુહે પોતાના ગામને જાગૃત રાખ્યું છે, સાવધાન રાખ્યું છે, બધાને જગાડ્યા છે. આખું ગામ જાગે છે. સીતારામજી સૂતા છે. લક્ષ્મણજીના જાગરણની બીજી રાત્રિ. ધનુષ્યબાણ હાથમાં લઈને વિરાસન કરીને બેઠા છે. ગુહરાજ લક્ષ્મણજીની પાસે આવી અને લક્ષ્મણજીની પાસે રડવા લાગ્યો છે. સીતારામજીને દર્ભની પથારી ઉપર સૂતેલા જોઈ ગુહને દુઃખ થયું.
જેમ ગીતામાં અર્જુન વિષાદ યોગ છે, એમ રામાયણમાં નિષાદ વિષાદ યોગ છે. ગુહરાજા કઈ કઈને દોષ દેવા લાગ્યા કે કઈ કઈ નંદીની મંદમતી, કઈ કઈ માએ આ શું કર્યું? રામને આ ઉંમરે એને વનમાં મોકલાય. અમે ભીલ છીએ પણ અમારા સંતાનોને આવું દુઃખ ના આપ્યું. આમ કહીને દોષ આપવા લાગ્યો કઈ કઈ માને. લક્ષ્મણજી કઈ કઈ માએ શું કર્યું? રડી પડ્યો, દુઃખ થયું રામજીને ભૂમિશયન જોઈને. એ વખતે લક્ષ્મણજી જે બોલ્યા છે બહુ સુંદર બોલ્યા. અહીં લક્ષ્મણનું એક જુદું સ્વરૂપ પ્રસ્તુત થાય છે. આમ તો લક્ષ્મણ ઉગ્ર, એકદમ જવાબ આપનાર, જરા તેજસ્વી વ્યક્તિત્વ, પણ અહીંયા કોઈ મંડલેશ્વર બોલતા હોય, કોઈ આચાર્ય બોલતા હોય એવા રૂપે લક્ષ્મણ રજૂ થયા. લક્ષ્મણ મહારાજ ગુહરાજને કહે છે, ગુહ સાંભળ, તું કઈ કઈ માને દોષ દે છે ના કે આ કઈ કઈ શું કર્યું, પણ પહેલી વાત મારી એ સાંભળી લે. લક્ષ્મણજી થોડાક સૂત્રો બહુ સુંદર બોલ્યા છે, સંક્ષેપમાં કહું આપણા માટે બહુ ઉપયોગી છે. પહેલું સૂત્ર લક્ષ્મણજીએ એમ કહ્યું કે ગુહરાજ કોઈને દોષ ન દઈશ. દેખીએ લખા, સુમિત્રાનું દૂધ પીધું છે ને. આ જગતમાં ગુહ કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું. જે કંઈ ભોગવાય છે ગુહ એ આપણા જ કરેલા કર્મનું ફળ છે. બિલકુલ સાચી વાત છે. આ વસ્તુ નથી સમજાતી ત્યાં સુધી શંકરાચાર્ય ભગવાન આપણને મૂઢ કહે છે. મને મારા સિવાય કોઈ સુખ ના આપી શકે, મને મારા સિવાય કોઈ દુઃખ ના આપી શકે. આ એક નક્કી છે. સુખ અને દુઃખ એ માનવીના કરેલા કર્મનું પરિણામ છે. મને ફલાણાએ સુખ આપ્યું, મને ફલાણાએ દુઃખ આપ્યું, આ અજ્ઞાનતાથી કરેલો આરોપ છે. આપણને આપણા સિવાય કોઈ સુખી કરી જ શકે નહીં, સંભવ જ નથી. મેં સવારે કહ્યું કે ગમે તેટલો મોટો માણસ કોઈ પણ ક્ષેત્રનો હોય, એનો પડછાયો એની પાછળ જ ચાલે. એ બધું કરી શકે પણ એમ ન કરી શકે કે આ મારો પડછાયો બીજાની પાછળ. પડછાયો એ આપણું સુખ અને દુઃખ છે, આપણી પાછળ જ રહેવા. अपने राशिद का शेर है, अपने शरीक गम. આપણા ગમની અંદર આપણા સિવાય બીજું કોઈ શરીક હોઈ ન શકે. આપણા સિવાય એમાં કોઈ ભાગીદાર હોઈ શકે જ નહીં. આપણા દુઃખ આપણે જ ભોગવવાનું. अपने शरीक गम कोई अपने सिवा न था, अपने शरीर के गम कोई अपने सिवा न था. આ જગતમાં કવિ કહે મારા દુઃખને ભોગવવા માટે મારા સિવાય બીજું કોઈ. બિલકુલ ઠીક, બિલકુલ ઠીક. એટલા માટે બુદ્ધને કોઈ ગાળો દે છે તો બુદ્ધ હસે છે. આનંદ પૂછે છે બુદ્ધને, આપને આટલી બધી ગાળો દીધી, આપ કેમ હસો છો? બોલે એ ગાળ દે છે, એમાં મને શું તકલીફ? મને કોઈ દુખી કરી શકે જ નહીં. હું કઈ એનો ગુલામ થોડો છું ગાળો દેનારનો કે એ ગાળો દે એટલે હું પણ દેવા માંડું. मैं तो मालिक हूं. बुद्ध ने ये जवाब दिया. मैं गुलाम होता तो उसने गाली आदि मैं भी दे दूं. मैं कहीं अनुसरवा थोड़ो निकलो, मैं तो अपना मालिक हूं. बुद्ध ने कोई दुख नहीं आपी सकता, बुद्ध ने कोई सुख नहीं आपी सकता. कारण के जाने છે સુખ અને દુઃખ એ આપણા જ મનનું કારણ છે. अपने शरीर के गम कोई अपने सिवा न था, अपने शरीर के गम कोई अपने सिवा न था. हम जिस तरफ चले थे उधर रास्ता न था. हम जिस तरफ चले थे उधर रास्ता न था. क्यों? पत्थर सुलग रहे. जंगल में तो बढ़ तू पत्थर
અને કોઈના ચરણ ચિહ્નો નહોતા, કોઈના કદમો કે નિશાન ને દેખે નહીં. પથ્થર સુલગ રહે, કોઈ નક્ષ પાન થા. પથ્થર સુલગ રહે, કોઈ નક્ષ પાન થા. હમ जिस तरफ चले थे उधर रास्तान था. हम जिस तरफ चले थे उधर रास्तान था. पत्थर सुलग. बहुत अच्छी पंक्ति आ लिखी राशि. ઘણી વખત એવું બને કે માણસ બોલે નહીં પણ એના ચહેરા ઉપરથી ખ્યાલ આવી જાય કે આ માણસ શું વિચારે છે. બહુ સમજદાર માણસ, બડા दृष्टि वाला मानव पकड़ सकता है कि आना मगज में कई का विचार. बोलू ना पड़े, चेहरा कह देगा. ऐसा कुछ शेर है. चेहरे पे जम गई थी ख्यालों की उलझने. चेहरे पे जम गई थी ख्यालों की उलझने. नहींतर हम तो लफ्जों की जोस्तजू में, लफ्जों की जोस्तजू में कोई बोलता न था. लफ्जों की जोस्तजू में कोई बोलता न था. अंत में बहुत अच्छा शेर लिखा है, सुनिए. આપણે બહુ સરસ ગાઈએ, ભજન ગાઈએ, ગઝલ ગાઈએ, કીર્તન ગાઈએ, પણ કોઈક સાંભળે તો એની કિંમત નહીં. કવિ કહે કોઈ સાંભળે નહીં તોય વાંધો નહીં, પણ આપણે ગલીમાં આમ ગાતા ગાતા નીકળીએ, ભલે બહાર નીકળીને ન સાંભળે પણ કમસે કમ અંદર બેઠા બેઠા કોઈક સાંભળે તો આપણું ગાયું સાર્થક. પણ આ તો કરુણા એવી કે આપણે ગાતા રહ્યા અને સાંભળનારે ડોકિયું તો ન કર્યું પણ એની बारी पर न खोली. तो कौन गाड़ा? ये कितनी करुणा है जीवन की. ऐसा कुछ शेर है. राशिद राशिद किसे सुनाए गली में तेरी गजल. राशिद किसे सुनाए तेरी गजल. राशिद किसे सुनाए गली में तेरी गजल. क्यों? उसके मकान का कोई, उसके मकान का कोई दरीचा खुला न था. उसके मकान का खिड़की पर्दा दरीचा खुला. तब लगा हम जिस तरफ चले थे उधर रास्ता न था.
તો પોતાના સુખ અને પોતાના દુઃખ પોતાએ જ ભોગવવાના. આપણા પરમાણાના કપડા આપણે જ ફાડવાના. આપણા પગના પગરખામાં બીજાનો પગ નહીં આવી શકે એ બૂટ આપણે જ તોડવાના છે. સુખ અને દુઃખ ગુહ એ કરેલા કર્મનું પરિણામ છે. ગુહરાજ, આ જગતમાં જે કંઈ દેખાય છે ને એ બધું મોહનું મૂળ છે. લક્ષ્મણ, સ્વર્ગ, નરક, સંપત્તિ, વિપત્તિ, કર્મ, કાલ, સંયોગ, વિયોગ, આ બધું મોહનું મૂળ છે. ગુહ, આ પરમાર્થ નથી. ગુહ મહારાજ, હા ગુહરાજ, સ્વપ્નમાં રંક રાજવી બને, રાજવી રંક બને, પણ એ સ્વપ્નમાં હોય ત્યાં સુધી. જાગ્યા પછી ભિખારી રાજા બન્યો હોય, પણ જાગ્યા પછી ફૂટપાથ ઉપર હોય. અને સમ્રાટ ભિખારી બન્યો હોય સપનામાં, એ જાગે ત્યારે પોતાની પથારીમાં જ હોય. આ તો સ્વપ્ન દરમિયાનનો તમાશો છે. રાત્રિનું સ્વપ્ન ગુહ નાનું છે, અને આ સંસારનું સ્વપ્ન કોઈનું 75 વર્ષનું, કોઈનું 80 વર્ષનું, કોઈનું 100 વર્ષનું, જરા લાંબુ સ્વપ્ન છે. ગુહરાજ, રાત્રિએ જે સ્વપ્ન આવે છે નિદ્રામાં, એનો અંત જ્યારે આંખ ખુલે ત્યારે થાય છે. અને આ જગતનું જે સ્વપ્ન છે, આનો અંત સદાને માટે આંખ બંધ થાય ત્યારે થાય. એ સપના ही તો હૈ. અને સપનું સાચું જ લાગે એટલા માટે બોલીએ, સાંભળીએ, આવીએ, જુદા પડીએ, આ બધું સાચું લાગે કારણ કે હજી સ્વપ્ન છે. સ્વપ્ન સાચું જ લાગે. મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે, સ્વપ્નમાં બુદ્ધિ કામ કરતી નથી. સ્વપ્નમાં બુદ્ધિ ખલાસ થઈ જાય. સ્વપ્નમાં બુદ્ધિ કામ કરતી હોય તો સ્વપ્ન સાચું ન લાગે. કેવા વિચિત્ર સપના આવતા હોય છતાંય સાચું લાગે. ઘણાને સપનું આવે એમાં ભેંસ ઉડતી હોય તો એ સાચું લાગે. હકીકત ભેંસ ઉડે. જાગ્યા પછી આપણને આપણા ઉપર હસવું આવે કે ભેંસ ઉડે, क्योंकि सपने में बुद्धि खत्म हो जाती, वरना क्यों ऐसा होता? સ્વપ્ન સ્વપ્ન હોય છે ત્યારે સાચું જ લાગે છે. આ જગતનું એક મોટું સ્વપ્ન ચાલે છે. મને ને તમને હજી જાગૃતિ નથી, એટલા માટે આ બધું સાચું લાગ્યા કરે. સુખનું, દુઃખનું, બંગલાનું, મોટરનું, મળવાનું, જુદા પડવાનું, સંરક્ષણનું, આક્રમણનું, અકસ્માતનું, સલામતીનું, ન જાને કઈ અનગણિત સપને હમ દેખતે જા રહે. ये सब सपने. सपने होगी भिखारी नृप, रंक नाक पति हो, जागे लाभन हानि कछु, तिमी प्रपंच जिए जो. एक सपने की सृष्टि, जरा लंबा सपना, खुली आंखों देखा सपना. એટલા માટે હું ને તમે દોડીએ છીએ. આ ભ્રાંતિ છે. નિદ્રાવતી લંકેશની. કવિ કાવ્ય લખ્યું, રાવણને પણ સપનું હતું. એને એક સપનું આવ્યું, એમાં એને સીતાજી દેખાવા માંડ્યા, ઓર કુછ નહીં થા. નિદ્રાવતી લંકેશની, એને સીતા તણું સપનું હતું. અને જાગી ઉઘાડી આંખ, ત્યાં તો બાણ રાઘવનું હતું. દુર્યોધને ખોળે સદા સતી દ્રૌપદી જાણી હતી. ભર સભામાં દુર્યોધન જાંગ ઉપર થપાટ મારતો હતો કે દ્રૌપદીને હું અહીંયા બેસા. દુર્યોધને ખોળે સદા સતી દ્રૌપદી જાણી હતી. પણ જાગી ઉઘાડી આંખ, ત્યાં તો ગદા વ્રકોદરની હતી. સપના જબ ટૂટા તો ભીમસેનની ગદા પડી. અને એમાં પાંડવોએ કઈ મુક્ત નથી. સપના સબકો લગ રહા. बहुत सुंदर व्यंग किया कवि ने पांडवों पर. कुरुक्षेत्रमा कुंतासुतोने छत्रनो विभ्रम હતો. પાંડવોને એમ કે કૌરવોને માર્યા પછી હસ્તિનાપુરની ગાદીના માલિક બનીશું, એક ભ્રમ હતો. કવિ કહે, કુરુક્ષેત્રમાં કુંતાસુતોને છત્રનો વિભ્રમ હતો, પણ સિંહાસને ચડવા ગયા ત્યાં પગ હેઠ હિમાલય હતો. હિમાલયની યાત્રા શરૂ થઈ ગઈ.
तरफ छेल्ली क्षणों ने हिमालय यात्रा प्रस्थान कर। तो ये सब सपने हैं અને સ્વપ્ન મારી તમારી જાગૃતિ નથી થઈ ત્યાં સુધી બધું સાચું લાગે, જઈએ આવીએ सब સચ લાગે, જ્યારે જાગીએ ત્યારે આ બધી વાત પૂરી। સૂરજ ઉગે એટલે મીણબત્તી જેમ ઓલવી નાખવાનું, ફાનસ ઓલવી નાખવું, એમ જાગ્યા નથી આપણે। તુલસીદાસજી એ વાત અહીંયા મને તમને ગુહને માધ્યમ બનાવીને સમજાવે છે। એહી જગ જામીની જાગી જોગી, એહી જગ જામીની જાગી જોગી। આ જગતની રાત્રિમાં સંતો જાગે છે, બાકી सब सोए हैं। तो स्वामी जी कहते हैं मोह निशा सब सोवनिहारा, मोह निशा सब सोवनिहारा। देखात स्वप्न अनेक प्रकारा, देखात स्वप्न अनेक प्रकारा। मोह निशा सब सोवनिहारा, मोह निशा सब सोवनिहारा। મોહની રાત્રિમાં ગુહરાજ બધા સૂતા છે, નાના મોટા સપના બધા જુએ છે। આ જગતની રાત્રિમાં કોણ જાગે છે? તો સ્વામીજી लिखते अगली चौपाई, एही जाग जामिनी जागगी जोगी, एही जाग जामिनी जागगी जोगी। परमारथी प्रपंच वियोगी, परमारथी प्रपंच वियोगी, प्रपंच वियोगी, प्रपंच वियोगी। मोह निशा सब सोवनिहारा, मोह निशा सब सोवनिहारा। जानिया तब ही जीव जग जागा, जानिया तब ही जीव जग जागा। जब सब विषय विलास विरागा, मोह निशा सब सोवनिहारा, मोह निशा सब सोवनिहारा। આ સંસારની રાત્રિમાં યોગીઓ જાગે છે, જે પ્રપંચથી વિયોગી છે, જે પરમાર્થી છે, એવા સંતો જાગે છે। કદાચ લક્ષ્મણની સન્મુખ ગુહના મનમાં એક પ્રશ્ન થયો કે તમે બધાને સૂતેલા ગણો છો, તો પછી આમાં જાગ્યા ક્યારે ગણાય? બહુ મહત્વનો પ્રશ્ન છે। જો આ જગતમાં આપણે બધા સૂતેલા જ હોઈએ તો પછી આમાં ખરેખર જાગેલા આપણે ગણાઈએ ક્યારે? આપણે જાગ્યા કે કેમ એના માટે બીજાના પ્રમાણપત્રની જરૂર નથી। આપણને ખબર પડી જાય કે હું જાગ્યો છું કે એનું બહુ સરસ પહેલું આવ્યું, જાનીએ તબ હી જીવ જગ જાગા જબ સબ વિષય વિલાસ વિરાગ। સંસારના બધા વિષય અને વિલાસમાંથી હે ગુહરાજ એની મેળાએ વૈરાગ્ય આવવા માંડે ત્યારે સમજવાનું કે હવે જીવની જાગૃતિ શરૂ થઈ ગઈ। એની મેળાએ ધ્યાન દેના ક્રમશઃ। હું તમે નાના હોઈએ ત્યારે કાચની ગોટીથી રમતા હોઈએ, ગીલી દંડેથી રમતા હોઈએ, ભમરડેથી રમતા હોઈએ। આપણી અમુક ઉંમર થઈ એટલે ભમરડો અને ગીલી દંડો અને કાચની ગોટી એ બધી ક્યાં ગઈ કોઈને ખબર છે? કોઈએ અત્યાર સુધી ડાયરીમાં લખ્યું છે કે આ તારીખે મેં કાચની ગોટીઓનો ત્યાગ કર્યો? નથી, સહજ છૂટ ગયા, યાદ भी नहीं, दिमाग में भी नहीं, છૂટ ગયા। એમ સાધકની એક અવસ્થા જ્યારે વધે છે ત્યારે એની મેળાએ છૂટવા માંડે। છોડવામાં તો મેં છોડ્યું એ ચાલુ રહેશે। તો એક વસ્તુ છૂટી, મેં પાછું શરૂ થઈ ગયું, मैंने छोड़ा।
હું ચાલુ થઈ ગયું અને હું તો ભયંકર, બીજી વસ્તુ તો સ્થૂળ રૂપમાં દેખાય પણ હું તો સૂક્ષ્મ રૂપમાં છે. એ તો બડા ખતરનાક દુશ્મન. તો છૂટવા માંડે. નાના છોકરાઓ કોડીએ રમતા હોય, કાચના ટુકડાથી રમતા હોય અને એમાં હારે તો એ દુઃખી થાય, જીતે તો પ્રસન્ન થાય. આપણને એના ઉપર હસવું આવે કે કાચના ટુકડામાં કે કાચની ગોટીઓમાં હાર જીત વળી શું, એમાં વળી સુખ કે દુઃખ શું? પણ આપણે ભૂલી ગયા કે આપણે નાના હતા ત્યારે આપણે કોડીમાં હાર જીતમાં દુઃખી અને સુખી થતા હતા. પણ આપણી અવસ્થા થઈ ગઈ, કોડીઓ છૂટી ગઈ. એમ જ્યારે સાધકની અવસ્થા વધે છે ક્રમશઃ, ત્યારે બધું છૂટવા માંડે. અમુક ઉંમર થાય એટલે પછી એમ એમ થવા જ માંડે. આપણા બધાના અનુભવ હોય. અમુક સમય આપણને અમુક વસ્તુ બહુ ગમતી હોય, અમુક સમય થાય પછી એની મેળે નીકળી જાય, આપણને ન ગમે, છૂટ જતા હોય. એમ જ્યારે વિષય અને વિલાસ છૂટવા માંડે ત્યારે સમજવાનું હવે આપણે જાગ્યા. હજી આપણે અત્યારે આપણે સૂતા હોઈએ રાત્રિએ અને સવારમાં આપણે જાગીએ ત્યારે ખરેખર સાચા ક્યારે જાગેલા કહેવાય. આપણે પલંગમાંથી નીકળી જઈએ, ચાદર છોડી દઈએ, બિસ્તરમાંથી બહાર અને દાંતણ કરવા માંડીએ અને કોગળા કરી લઈએ, હાથ પગ મોઢું ધોઈ લઈએ, ચા પીવા બેસી જઈએ ત્યારે માનવાનું કે હવે જાગ્યા. બાકી ધાબળો ખેંચીને એમ કહેતો હોય કે હું જાગું છું, એનો ભરોસો નહીં, ક્યારે જોલું લઈ લે. જાગરણ એ છે જ્યારે પલંગ છૂટા, બિસ્તર છૂટા, ચાદર છૂટી, ઓઢવાનું છૂટ્યું, તકિયો છૂટ્યો, માણસ નીકળી ગયો એમાંથી, જાગ ગયા. उसने चाय भी पी ली, स्फूर्ति आ गई. પણ અંદર સૂતો સૂતો, એમાં શિયાળામાં તો ખાસ અંદર સૂતો સૂતો એમ કહેતો હોય સોડ તાણીને જાગું છું એનો ભરોસો નહીં, કબ સો જાય. જાગરણ એ છે જ્યારે બધું છૂટે ક્રમશઃ. જો આવું જાગરણ આવે તો પછી ક્યાંય જવાની જરૂર નથી રહેતી, જ્યાં હોઈએ ત્યાં બધું છે. આવું જાગરણ આવે તો फिर पा गए जहां है वहां. मैंने एक वार्ता सुनी. एक માણસને 6 મહિનાથી સ્વપ્ન આવે કે એક નદી છે, એના ઉપર મોટો પુલ છે, એ પુલના જમણા છેડા બાજુ એક પોલીસમેન ઉભો ટ્રાફિક કંટ્રોલ કરે છે. આવું એને સપનામાં દેખાય. 6 મહિના એક જ સરખું સપનું આવે અને એ પોલીસમેનના પગની નીચે સોનાથી ભરેલો એક ચરુ છે. આવું એને દેખાય. એક જ, એ જ પોલીસમેન, એ જ પુલ, એ જ ગામ, એ જ નદી અને એના પગની નીચે ચરુ છે. 6 મહિના પછી આ માણસને થયું કે હવે મારે જવું જોઈએ. 6 મહિના સુધી એક જ સ્વપ્ન આવે, ખોટું ન હોય, સાચું. જાઓ, આવ્યો. એ જ ગામ, એ નદી, એ પુલ, એ જ પોલીસમેન. હવે પોલીસમેનની ડ્યુટી પૂરી થાય, એ ઘરે જાય પછી ખોદાય ને રાતના, એટલે પેલો પુલ ઉપર ફર્યા કરે, ઘડી આમ જાય, ઘડી આમ જાય, ઘડી આમ. પોલીસમેનને શંકા પડે કે આપઘાત કરવા આવ્યો કે શું છે, આનો ઈરાદો શું છે? એટલે પોલીસમેને કહે આમ આમ આવ. પેલો કહ્યું શું છે, આપઘાત કરવો? શું ઈરાદો છે, ક્યારનો ફરે છે આમ ત્યાં? બોલે સાહેબ એક હૃદયની વાત કહું, તમારું ને મારું અડધું અડધું છે. શું છે? બોલે મને 6 મહિનાથી તમે દેખાવ છો. બિલકુલ આપ. હા ક્યાં? 6 મહિનાથી સ્વપ્ન આવે છે અને એમાં આજ પુલ, તમે જ્યાં ઊભા છો એને નીચે એક મોટો ચરુ છે સુવર્ણનો, હું લેવા આવ્યો છું, આપણે કાઢી લઈએ, વેચી લઈએ. અને પોલીસમેન સ્તબ્ધ થઈ ગયો. ઓહ, 1 મિનિટ. હેરાન થઈ ગયો એ માણસ. પેલા એ કહ્યું શું થયું તમને? બોલે મને જલ્દી જવાબ આપો, તમારા ઘરના આંગણામાં લીમડાનું ઝાડ છે? પોલીસે પૂછ્યું. પેલા એ કહ્યું હા છે. હા તો એ લીમડાના ઝાડની નીચે તમે ખાટલો રાખીને રોજ સૂવો છો? કહ્યું હા રોજ ત્યાં સૂવું છું. તો મને 6 મહિનાથી તારું સપનું આવે છે કે ખજાનો તારા પલંગની નીચે છે. મને રજા નહોતી મળતી એટલે નહોતી આવી, નહીં તો અઠવાડિયામાં આવવાનો હતો. वो दौड़ पड़ा आदमी कि मैंने खोटी यात्रा करी, खजानो तो मारा पलंगनी नीचे જ હતો, मैंने गलत यात्रा करी यहाँ तक. પણ એ ત્યારે સમજાય છે, થોડીક યાત્રા થઈ જાય, થોડોક પરિશ્રમ, થોડોક અનુભવ, થોડું જાગરણ, પછી એ સમજાય છે. તો વિષય અને વિલાસમાંથી ક્રમશઃ વૈરાગ્ય એ જાગૃતિનું પ્રતીક છે. જાગરણ માટે કોઈના પ્રમાણપત્ર ઉપર બહુ ભરોસો નહીં રાખવાનો, એ તો આપણો દંભ પોષાય છે.
फलाना आपने कहा फलाना भाई तो बहुत जागरूक साधक, नहीं, उस पर भरोसा मत करें, तुम अपने आप को धोखा दे रहे हो। तुम्हें खुद को लगना चाहिए कि नहीं हलवो थई रहो, मेरे मन से सब छूट रहा है, धीरे धीरे छूट रहा है। અને સવાર પડે માણસ જાગે એટલે સૂર્યોદય થાય ને, તો તુલસી કહે આગળ કે આ રીતે માણસ જાગ્યો ગણાય અને સૂર્યોદય કયો થયો ગણાય? હોગી વિવેક મોહ ભ્રમ ભાગા, મોહ ભ્રમ ભાગા, तब रघुनाथ चरण अनुरागा, चरण अनुरागा, सखा परम परमारथ ये मन काम बचन राम पद नेहु, मोह निशासन सोहनिहारा, मोह निशासन मोह निशासन सोहनिहारा। જ્યારે સાધકના જીવનમાં વિવેકનો સૂર્યોદય થાય, મોહ ભ્રમ ભાગા, મોહ અને ભ્રમ ભાગવા માંડે, ત્યારે સમજવાનું હવે રામના ચરણારવિંદમાં દ્રઢ અનુરાગ ઉત્પન્ન થશે. હે લખન ગુહ, ઈશ્વરના ચરણમાં મન વચન કર્મથી દ્રઢ અનુરાગ થવો એ મોટામાં મોટી પરમાર્થની સિદ્ધિ છે. એ મોટામાં મોટો પરમાર્થ ક્રમશઃ સમજાયું છે. અને ગુહરાજ એ પણ કહી દઉં કે આ સૂતા છે એ બીજું કોઈ નથી, સાક્ષાત બ્રહ્મ છે. રામ બ્રહ્મ, બિલકુલ ખુલ્લી વાત લક્ષ્મણજીએ કહી દીધી ગુહને, આ સાક્ષાત પરમાત્મા છે. રામ બ્રહ્મ પરમારથ રૂપા, અવિગત અકથ अनादि अनुभा, अविगत अकथ अनादि सकल विकार रहित गत भेदा, कही नित नेति निरूपही बेगा, कही नित नेति निरूपही बेगा। राम બ્રહ્મ છે, વેદ જેને નેતિ નેતિ કહીને પુકારે છે, તમામ વિકારથી રહી ગત ભેદ છે. આમ જ્યાં લક્ષ્મણજીએ ગુહરાજને સમજાવ્યું છે, ગુહરાજને અતિ આનંદ થયો. આમ જ્યાં ચર્ચા પૂરી થઈ ને ત્યાં આમ પણ સવાર થઈ ગયું, અને આમ ગુહરાજના જીવનમાં પણ પ્રભાત થઈ ગયું, વિવેકનું પ્રભાત. ખબર ન રહી સવાર કેમ પડ્યું. અમારે ભાવનગરનો કવિ કહે કે ખ્યાલ ન રહ્યો, કરતો તો કોની વાત મને કઈ ખબર નથી. નાઝીર દેખાઈ ભગવાન મને કઈ ખબર નથી, કરતો તો કોની વાત મને કઈ ખબર નથી, કરતો
પ્રભાત મને કઈ ખબર નથી ક્યારે થયું પ્રભાત મને કઈ ખબર કરતો તો કોની વાત મને કઈ ખબર बिल्कुल सीधी सादी पंक्तियां हैं गुजराती भाषा की। भगवान चाहूं छूं એટલું કે તારા જેવો થાવું ચાહું છું એટલું કે તારા જેવો થાવું પણ મારી છે શું વિસાત મને કઈ ખબર કવિએ બધી પંક્તિમાં એમ જ કયા કર્યું મને કઈ ખબર નથી મને કઈ ખબર નથી પણ છેલ્લે એમ કીધું કે એક વાતની મને ખબર છે એમાં ચોક્કસ મને ખબર એમાં કોઈ ના ન પડી શકે એવી ખબર છે કઈ નાઝીરને ખબર છે કે અમર તારી જાત છે આ દુનિયામાં એક તું અમર છે એની મને પાકી ખબર છે અમર તારી જાત છે નાઝીરને ખબર છે કે અમર તારી જાત છે નાઝીરને છે કોની જાત આમાં બીજી છે કોની જાત મને કઈ ખબર બીજી છે કોની જાત મને કઈ ક્યારે થયું મને કઈ ખબર ચર્ચા કરતા કરતા સવાર પડી ગઈ ભગવાન જાગ્યા સૌ પોતપોતાનું કાર્ય કરે છે એમ આખું ગામ જમા થઈ ગયું છે ગુહરાજાને ભગવાને એક સૂચના આપી ગુહ કોઈ ભીલને મોકલ અને વડલાનું દૂધ લાવી આવ બટ ક્ષીર ગુહરાજ સમજી શક્યો નહીં કે દૂધ શું કામ મંગાવે ભીલો ગયા વડલાનું ક્ષીર પડિયામાં લઈ આવ્યું દોનામાં અને ગંગાને કિનારે બધાની હાજરીમાં પ્રભુએ વડલાનું દૂધ પોતાના વાળમાં નાખી અને જ્યાં જટા બાંધી ત્યારે લક્ષ્મણ સીતા અને સુમંત ત્રણેયની આંખોમાં આંસુ આવી लोग जटा नहीं देख पाए वनवासी वेश बना लिया सुमंत महाराजे आ जटा જોઈ છે રામાયણમાં એમ લખ્યું છે સુમંત બહુ રડ્યા છે ખૂબ રડ્યા છે દ્રષ્ટાંત આપ્યું કોની જેમ રડ્યા કારણ કે રડવામાં ફેર હોય બહેનો રડે ને એના કરતા પુરુષ રડે એની વધારે અસર થાય કારણ કે બહેનોને લગભગ પણ પુરુષ રડે ને ઘરનો વડીલ
ક્યારેય ન રડતો, એ રડે તો બધા ઉપર પહેલી અસર થાય કે આજ બાપુજી કેમ રડી પડ્યા. સ્વાભાવિક છે, શુરવીર મર્દ જેવો મર્દ રડી પડ્યો એમ થાય. પણ એના કરતાં બાળક રડે તો વધારે આપણને અસર થાય. કોઈ પણનું બાળક રડતું હોય ને કોઈ મારતું હોય તો આપણે કંઈ લેવા દેવા ન હોય તો આપણે આડા પડીશું. શું કામ મારો છે એને? બાળકને શું કામ મારો? પણ એમાં ગરીબનું બાળક રડતું હોય, માં વિધવા હોય, બાપ મર્યો હોય, મજૂરી કરતી હોય, દિવાળીનો તહેવાર આવતો હોય, ફાટેલા કપડાં બાળકના હોય, માં બાળકને કપડાં લઈ શકી, આપી શકી ન હોય, અને બાજુના બધા બાળકો ફટાકડા ફોડતું હોય, અને એ વખતે ગરીબ વિધવાનું બાળક ફટાકડા માટે રડતું હોય, અને એ જે આંસુ હોય એમ તુલસી દ્રષ્ટાંત આપે, દીન બાલી જીમીરો, દીન બાળકની જેમ સુમંત રડી પડ્યા છે. आप रामचरितमानस को देखेंगे तो पता लगेगा सुमंत पहली बार राम ने અહીં નાથ કહે છે. કોઈ દિવસ નાથ બોલ્યા નથી. રામજી સુમંતને પિતા કહે છે, સુમંત રામને તુકારો કરે છે. જેમ દશરથજી બોલાવે એમ સુમંત બોલાવે. પિતા તુલ્ય ગણવામાં આવે છે સુમંતને. આજ સુમંત રડતા રડતા કહેવા લાગ્યા કે મહારાજ હવે હદ થાય. नाथ कहूं हे नाथ. सुनते ही भगवान चौंक पड़े. बाबा आप मने नाथ कहो? हूँ तो आपनो पुत्र गणा. नहीं राघव, आज हमें अनाथ थे गया बाप. आज मैं तुम्हें नाथ कह रहा. तुम्हारे बिना हमारा कौन अब. नाथ कहूं अस कौशल नाथा. नाथ ले रथ जाऊं राम के साथ. 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 नाथ कहूं यस कौशल नाथा. हे नाथ, हे राघव, કૌશલપતિએ મને એમ કહ્યું છે રથ લઈને સાથે જાઓ, 4 દિવસ વનમાં ફેરવી અને ત્રણેય જણને પાછા લઈ આવો. રામ અયોધ્યા પાછા આવો. સુમંતે દશરથજીનો સંદેશ આપ્યો. ગંગાને કિનારે એ પ્રસંગ ચાલે છે. અને સુમંતે દલીલ બહુ બૌદ્ધિક કરી છે. રામની જગ્યાએ બીજો હોત તો પાછો વળી ગયો હોત આ દલીલ ઉપર. કારણ કે સુમંતે એમ કહ્યું કે પિતાની પ્રથમ આજ્ઞા હતી વનમાં જાઓ, પણ તમે નીકળી ગયા પછી બીજી આજ્ઞા મારી સાથે કહેવડાવી છે કે 4 દિવસ વનમાં લઈને પાછા લઈ આવે. પિતૃ આજ્ઞા પાળવી એ જો પુત્રનો ધર્મ હોય તો પ્રથમ આજ્ઞા વનવાસની તમે પાળી, બીજી આજ્ઞા મારી સાથે કહેવડાવી છે પાછા લઈ આવવાના, એટલે તમારે પાછો. બિલકુલ બૌદ્ધિક દલીલ છે. બીજો હોત તો કદાચ પાછા ફરી જાય. જેમ આપણે આપણા બાળકને કહીએ કે લે આ રૂપિયો બજારમાંથી ફલાણું લઈ આવો, અને એ બાબો નીકળે, પણ ઘરમાંથી આપણને કોઈ એમ કહે કે એ વસ્તુ તો ઘરમાં પડી હતી, તમે ખોટી મંગાવી, અને હજી પેલો બહાર નીકળ્યો હોય ત્યાં આપણે બાબાને બૂમ પાડીએ કે નહીં બેટા પાછો આવો, ઘરમાં છે. તો શું એ બાબો એમ કહે કે નહીં હું પિતૃ આજ્ઞા પાલક છું, હું લાવે જ છૂટકો કરીશ. पहली आज्ञा એને લેવા જવાની કીધી, બીજી આજ્ઞા પિતાએ કહ્યું નહીં પાછો વળી જા. તો પુત્ર કો ચાહીએ वो वापस लौट जाए.